हेलो फ्रेंड्स, वेलकम टू एज्यू क्लासेस। આગળ વધીએ દાખલા નંબર 8 તરફ। તો દાખલા નંબર 8 આપણને કીધેલ છે કે ઉપરના પ્રશ્ન 7 માં આપેલ ત્રિકોણ ABC નું 5 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે છે, તો તેથી બનતા ઘનનું ઘનફળ શોધો તથા પ્રશ્ન 7 અને 8 માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો। તો આ દાખલો ગણતા પહેલાં જો તમે પ્રશ્ન 7 ન ગણ્યો હોય તો પહેલાં તે જોઈ લેજો, જેથી આ દાખલાની અંદર શું કરવાનું છે તેના વિશે તમને ખ્યાલ આવશે। તો જેવી રીતે આપણે દાખલા નંબર 7ની અંદર કાટકોણ ત્રિકોણ દોરેલો હતો, તેવી રીતે અહીંયા પણ આપણે એક કાટકોણ ત્રિકોણ દોરી દઈએ, જેનું નામ આપણને કીધેલ છે A, B અને C। આખું અહીંયા થશે કાટકોણ। હવે આ દાખલાની અંદર આપણને શું કીધેલું છે કે 5 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે છે। તો આગળના દાખલાની અંદર જેવી રીતે આપણે જે 12 સેમી બાજુની આસપાસ પરિભ્રમણ કરવાનું હતું, ત્યારે આપણે શું કર્યું હતું, 12 સેમી એ શેનું માપ લીધું હતું, ABનું માપ। તો તેવી જ રીતે અહીંયા આપણે 5 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવાનું છે, તો 5 સેમી લંબાઈ એ કોની થશે, ABની। એટલે ABનું માપ આપણે લઈશું 5 સેન્ટીમીટર। ત્યારબાદ બાકીના જે માપ હતા, બે માપ એ કયા આપેલા હતા આપણને, તે બંને માપ 12 સેમી અને 13 સેમી હતા। તો 12 અને 13 આ બંનેમાંથી કોનું માપ થશે? તો અગાઉ પણ મેં તમને જણાવ્યું હતું કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનું માપ હંમેશા મોટું હોય। તો ACનું માપ અહીંયા પણ કેટલું થશે, 13 સેન્ટીમીટર અને BCનું માપ થશે 12 સેન્ટીમીટર। હવે આ જે 5 સેમી છે તેની આજુબાજુ આપણે પરિભ્રમણ કરાવવાનું છે, તેનાથી બનતા ઘનનું ઘનફળ। અહીં ઘન મતલબ કે તો આપણે અહીંયા કોનું ઘનફળ શોધીશું કે અહીંયા જે ઘનનું નિર્માણ થશે તે ઘન કયો હશે, સમઘન કે લંબઘન નહીં થાય, અહીંયા કયો થવાનો છે, શંકુ થશે। તો તે શંકુ હવે આપણે ડ્રો કરીએ તો શંકુ કંઈક આવી રીતે બનશે। આ થઈ ગયો શંકુ અને આ થઈ ગયો શંકુનો પાયો। તો હવે આપણે લખી દઈએ કે અહીં AB એટલે શું થશે, શંકુની ઊંચાઈ એટલે કે h બરાબર અહીં થશે 5 સેન્ટીમીટર। ત્યારબાદ AC એ શું થશે, તિર્યક ઊંચાઈ એટલે કે L બરાબર આપણે લઈશું 13 સેન્ટીમીટર। ત્યારબાદ અહીં જે આપણને BC આપેલા છે, BC એટલે શું થશે, શંકુનો ત્રિજ્યા થશે। તો શંકુની ત્રિજ્યા એટલે કે R જે આપણને આપેલી છે 12 સેન્ટીમીટર। હવે શું કીધેલું છે કે બનતા ઘનનું ઘનફળ શોધો। તો અહીં કયો ઘન બને છે, શંકુ। તો આપણે શોધીશું શંકુનું ઘનફળ। ચલો, શંકુના ઘનફળનું સૂત્ર શું થશે, 1/3 પાઈ r² h। ચલો, જે આગળનો દાખલો આપણે ગણ્યો હતો તે દાખલો આપણે પાઈના ગુણિતમાં શોધેલો હતો, અને પાઈની કિંમત મૂકીને પણ દાખલો કઈ રીતે ગણાય એ પણ મેં તમને સમજાવેલું છે। તો આ દાખલાનો જવાબ આપણે પાઈના ગુણિતમાં લાવીશું। તો 1/3 પાઈના ગુણિતમાં એટલે પાઈ જ લખીએ આપણે। આરની વેલ્યુ અહીંયા આપણને કેટલી આપેલી છે, 12, એટલે 12 ગુણ્યા 12। ચલો, 12 ગુણ્યા 12 કેમ લખ્યા, તો અહીં આપણને r² કીધેલું છે, તેથી r નો વર્ગ એટલે કે 12 ગુણ્યા 12 લખીશું। h ની કિંમત આપણને આપેલી છે 5। હવે જે કેન્સલ થાય છે તેને કેન્સલ કરીએ, 3 ગુણ્યા 4 એટલે થશે 12। ચલો, હવે જે વધ્યા એમનો ગુણાકાર કરીએ, 5 ગુણ્યા 4 એટલે 20, 20 ગુણ્યા 12, ચલો 20 ગુણ્યા 12, 12 દુ 24 એટલે 240। પાછળ કોણ વધ્યા, પાઈ। હવે ખાસ અહીં એકમ કયો આવશે, તો અગાઉ પણ મેં તમને જણાવેલું છે કે જ્યારે આપણે ઘનફળ શોધતા હોઈએ ત્યારે આપણે શું લખીશું, ચોરસ એકમ ઘન। તો અહીંયા શું આપેલું છે, એકમ તમને સેન્ટીમીટર આપેલો છે, તો અહીંયા થશે સેન્ટીમીટરનો ઘન। તો આ થશે તમારો જવાબ। હવે જુઓ આગળ તમને શું કીધેલું છે કે પ્રશ્ન 7 અને 8 માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો। તો સીધો આપણે અહીંયા ગુણોત્તર શોધી લઈએ કે ગુણોત્તર બરાબર શું થશે ગુણોત્તર, તો પહેલા આપણે અગાઉના દાખલાનો જવાબ જોઈએ જે આપણને મળતો હતો 100 પાઈ। તો ગુણોત્તરમાં આપણે લખીશું 100 પાઈ ભાગ્યા આની અંદર આપણને કેટલું મળે છે, ગુણોત્તર એટલે કે બંનેનો ભાગાકાર કરી દઈશું, 240 પાઈ। પાઈ અહીં કટ થાય છે, છેલ્લે 0 0 છે તો એ પણ કટ થશે। ચલો, 2 ગુણ્યા 5 એટલે શું થશે, 10, અને 2 ગુણ્યા 12 એટલે થશે 24। બે અહીંયા કટ થાય છે, તો વધ્યા કોણ આપણા 5/12। તો અહીં જે આપણને ગુણોત્તર મળશે, તો ગુણોત્તર હંમેશા જેમમાં લખાય, તો ગુણોત્તર કયો થશે, 5/12। તો આ થઈ ગયો તમારો ગુણોત્તર। આઈ હોપ ધેટ કે દાખલા નંબર 8ની અંદર તમને સારી રીતે ખ્યાલ આવ્યો હશે। આ પછીનો દાખલો એ આ પછીના વિડીયોની અંદર અપલોડ થઈ જશે। થેન્ક યુ।